કલીનાસ ગ્લોબલ કિચન। આજે આપણે જે રેસીપી બનાવવાના છે એ સમર સ્પેશિયલ છે। અત્યારે માર્કેટમાં કાચી કેરી તો મળતી જ હોય છે, તો એનાથી આજે આપણે ચટણી બનાવીશું, જે તમે રોટલી, પરાઠા કે ભાખરી એની સાથે તમે ખાઈ શકો। તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। હવે આપણે એને ઉપરથી જે આની છાલ હોય એ આપણે પહેલાં કાઢી લઈશું। હવે આપણે આને આવી રીતે નાના નાના પીસ કરી લઈશું। આ જે વચ્ચેની જે ગોટલીનો ભાગ છે એને આપણે કાઢી લઈશું આવી રીતે। આવી રીતે મેં નાના નાના પીસ કરી લીધા છે કટ કરીને મેંગોને। તો હવે આને આપણે ક્રશરમાં ક્રશ કરી લઈશું। આવી રીતે આપણે આને હવે આની અંદર મેં આ જેગરી પાવડર લીધો છે। તમે લોકો જે આપણે ગોળ આવે જે પ્રોપર આપણું જે હોય છે એ બી તમે લઈ શકો। આ મેં અત્યારે પાવડર લીધો છે જેથી બરાબર અંદર મિક્સ થઈ જાય, અને તમે આની જગ્યાએ શુગર પણ યુઝ કરી શકો છો। હવે આપણે સોલ્ટ નાખી દઈશું એઝ પર ટેસ્ટ, અડધી ચમચી જેટલું હળદર, અને હવે આપણે આને મિક્સ કરી દઈશું। તમે જ્યારે ગોળ અને કેરીને મિક્સ કરશો તો આવી રીતનું થઈ જશે। તમને એવું લાગશે કે ભાઈ એકદમ આ થોડુંક જે ચિકાસ છે બધું એ થાય છે। આ ગોળ અને કેરીનું જે પાણી છે એ બહાર આવી રહ્યું છે, બટ ઇટ્સ ઓકે, એનો કોઈ ઇશ્યુ નથી, આ તો થશે જ। આને હવે આપણે થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું, અને આની અંદર જે આપણે મસાલો એડ કરવાનો છે એની પ્રિપેરેશન આપણે પહેલાં કરી લઈએ। હવે આપણે જે મસાલો બનાવવાનો છે એમાં આ બધી વસ્તુ આપણે જરૂર પડશે: સૂકા લાલ મરચાં, વરિયાળી, 2 લવિંગ, જીરું અને કાળી મરી। તો આને આપણે નોનસ્ટિક પેનમાં આપણે શેકી લઈશું થોડુંક। હવે મેં આ જે આપણે મસાલો શેક્યો હતો એને હવે આપણે ક્રશ કરી લઈશું, પણ ક્રશ કરતાં પહેલાં આપણે એની અંદર થોડીક વસ્તુ જે એડ કરવાની છે એ કરી દઈએ। રેડ ચીલી પાવડર, હિંગ, અને આપણું જે આ સંચર મીઠું હોય છે એ આપણે એડ કરવાનું છે। આ રીતે જે આપણો મસાલો ગ્રાઇન્ડ થઈ ગયો છે। હવે આપણે આવી રીતે એક કઢાઈ લઈ લેવાની છે, અને એ કઢાઈની અંદર આ જે આપણે ગોળ અને કેરી આપણે મિક્સ કર્યું હતું એ આપણે આની અંદર એડ કરી દઈશું। આપણે આને સારી રીતે શેકવાનું છે। આ જે બધું પાણી છે ગોળનું એ બધું આપણું એકદમ ડ્રાય થઈ જવું જોઈએ। હવે આને આપણે સારી રીતે એકદમ 8 થી 10 મિનિટ સુધી આપણે આને આવી રીતે સિમર કરવાનું છે, અને આમ કન્ટિન્યુઅસ આપણે આને સ્ટર કરતું રહેવું પડશે, હલાવતું રહેવું પડશે ચમચાને। તમે જોઈ શકો છો કે આનો કલર હવે ધીરે ધીરે ચેન્જ બી થઈ રહ્યો છે, અને જે કેરી છે એ થોડીક ટ્રાન્સપરન્સી લુકમાં આવે ત્યાં સુધી આપણે એને ચડાવવાનું છે। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ ચટણી ચડી ગઈ છે। તો હવે આની અંદર આપણે મસાલો જે આપણે ક્રશ કર્યો તો એ એડ કરી દઈશું। મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, તમે કેટલું તીખું ખાઈ શકો છો એ પ્રમાણે, અને છોકરાઓ બી ખાવાના હોય તો તમે એ રીતે તમે મસાલો એડ કરશો, કેમ કે આની અંદર આપણે મસાલામાં કાળી મરી અને મરચાંનો આપણે જે ઉપયોગ મસાલાને એડ કર્યા પછી આપણે આને 5 મિનિટ સુધી ગેસ ઉપર રાખીશું, અને પછી આપણે ગેસ ઓફ કરી દઈશું। હવે આ જે આપણી ચટણી છે એ રેડી છે સર્વ કરવા માટે। આપણી ચટણી રેડી છે ખાવા માટે, તો તમે આને રોટલી કે પરાઠા કે ભાખરી જોડે ખાઈ શકો છો। કોનું ફોન આવ્યો હતો?
તો જોયું ને ફ્રેન્ડ્સ, કેવું ઇઝી વેમાં એકદમ આપણી ઇન્સ્ટન્ટ કાચી કેરીની ચટણી રેડી છે સર્વ કરવા માટે. તો આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે તમે મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.